નવરાત્રીના પર્વને લઈ સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ છે। તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। 9 દિવસ સુધી ખેલૈયાઓ ગરબા રમે તે માટે તૈયારીઓ ચુસ્ત કરી દેવામાં આવી છે। નવરાત્રીના પર્વને લઈને સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ છે। તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। 9 દિવસ સુધી ખેલૈયાઓ ગરબા રમે માટે તે નવરાત્રી અને દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના બને જેમ કે આગ, રોડ અકસ્માત તેમજ ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ આ તમામને અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં આવી ગયો છે અને સજ્જ થઈ ગયો છે। સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો 24/7 બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનું પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતા વળગતા જેટલે પણ કોઈ પણ જાતની ઇમરજન્સી હોય 24/7 અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે। જે કેઝ્યુઅલ્ટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિને લાગતા વળગતા કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનું પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।